મિત્રો અમે અત્યારે આવી ગયા છે ડાયનાસોર પાર્ક કહેવાય છે, ત્યાં આવી ગયા છે બરોબર। હવે અત્યારે તમે જોઈ શકો છો અમે લીંબુ શરબત લીંબુ શરબત પીએ છે અને આ ભાઈ મુરાઈ ગયો તો ના કહેવાય યંગ મોનસ શેર અમાર જેવા જ છે અને આ એક અમારે વિજયભાઈ હેલો આવું લાય ગરમી અરે મારે પેલું એ પીવાનું અત્યારે હું બની ગયું અરે વાંધો નહીં અશોકભાઈ ના જીરા બની જાય તમે પી લેશે વાંધો નહીં બસ બંધ હજી ડાયનાસોર પાર્કમાં જવાનું બાકી છે એટલે આ જે અંદર હું જોવાનું છે જોઈએ અંદર જઈ બરોબર અંદર વિડીયો ઉતારવા દે છે આ તો મિત્રો હવે અંદર જઈને વિડીયો બનાવીશું બરોબર પૂરો વિડીયો તમે જોજો થોડું ગુજરાતીમાં બોલવાનું મિસ્ટેક થઈ જાય છે પણ થાય યાર આ તો વિડીયો બનાવીએ છીએ નવા માણસો છે યાર શરબત પીએ ત્યારે શું કરીએ જલ્દી લાઈક ફોલો ના કરો ચાલે પણ જોજો ઓકે। તો દોસ્તો અમે અત્યારે આવી ગયા છે ડાયનાસોર પાર્ક। તમે જોઈ શકો છો આ પાટણમાં છે પણ પાટણથી થોડું દૂર છે, એક્ઝેક્ટ 12 કિલોમીટર પાટણ સિટીથી દૂર છે અને આને ડાયનાસોર પાર્ક કહેવાય છે। તમે જોઈ શકો છો અહીંયા તમને હરેક પ્રકારના ડાયનાસોર જે સ્ટેચ્યુ બનાવેલા છે જોવા મળશે। પાછળની સાઈડમાં જોઈ શકો તમે બહુ મોટા વિશાળ બનાવેલા છે। તો આપણે એ બાજુ જઈએ છીએ, પહેલાં તમે જોઈ શકો છો અહીંયા પણ છે, આ બાજુ પણ છે, હવે અંદર પણ જોવાનું છે તો આપણે જોઈએ અને બહુ એન્જોય કરવાનું છે। તો તમે ફૂલ વિડીયોને ફૂલ જોજો અને લાઈક કોમેન્ટ જરૂર કરજો અને વિડીયો સારું લાગે ને તો શેર પણ કરજો। તો ચાલો આપણે આગળ જોઈએ, વિડીયોમાં તમે બન્યા રહેજો। તમે જોઈ શકો છો ડાયનાસોર સ્ટેચ્યુ બનાવ્યું છે, બહુ સુંદર અને બહુ એકદમ તમે જોઈ શકો યુનિક બનાવ્યું છે કે જે આપણને જોઈને જ એવું લાગે કે હા ડાયનાસોર હકીકતમાં છે એવું લાગે આપણને। તે આપણે જોઈએ આ પાછળ તમે જુઓ કેવડો વિશાળ બહુ વિશાળ ડાયનાસોર બનાવ્યું છે। આ જુઓ બહુ સરસ આપણને આ જોઈને એવું લાગે કે આપણને પાછળનો જે હકીકતનો ઇતિહાસ હતો, હકીકતમાં જે હતા એ આપણને યાદો તાજી થાય। આપણે તો એ જોયું નથી પણ હા આ હતા, આપણે કહી શકીએ કે એક સમય હતો જે આ પૃથ્વી પર હતા। તો આ જુઓ એકદમ યુનિક અને એકદમ તમને જોઈને જ એવું લાગશે કે ના આપણે સામે આવી જ ગયા છે। જે ડાયનાસોર પાર્ક આપણે જોયું ત્યાં અંદર જ તમે જોઈ શકો છો એક આ એક્ટિવિટી છે। અહીંયા શું કરવાનું છે એક્ઝેક્ટ કોઈ છે ને એટલે બતાવી શકે એવું નથી, તો આપણે એમને એમ અંદર જઈ પેલબાજી નીકળી જાય છે કેમ કે મને ખબર નથી આમાં શું એક્ટિવિટી થાય છે। તો ચાલો આપણે જઈએ અંદર। કંઈ છે નહીં ભાઈ ખાસ, બટનની માત્ર એક જ વખત દબાવવાની છે, આપણે દબાવીએ થાય છે કોઈ મંદવામાં કોઈ ખ્યાલ આવતો નહીં, ઉચ્ચ કાર્યક્ષમ ભિન્નતા એવું કોઈ લખેલું છે। ચલો આપણી સમજણની બહાર છે, આપણને કોઈ ખાસ ખબર નથી। અહીંયા ભાઈ જુઓ અહીંયા એક ટેલ્ટ રૂમ છે કે જે આમ 300 રૂમ હોય જેમાં તમે એક્ટિવિટી કરી શકો, આમ શું કહેવાય પેલું ધરતીકંપ થતું હોય ને એવું લાગી શકે। અને અહીંયા MS રૂમ એટલે કે અહીંયા સામ એવું ઊભું રહેવાનું હોય છે બે ખૂણામાં કે જેમાં નાના મોટી દેખી શકાય બરાબર। આ એનું લખેલું છે ચોખ્ખું એમ્સનો આભાસ ઝૂકેલા રૂમની ભ્રમણા એના વિશે લખેલું છે બરાબર। ભાઈ અહીંયા 3 માળની બિલ્ડિંગ છે, 3 માળની બિલ્ડિંગમાં તમને અલગ અલગ એક્ટિવિટી જોવા મળશે। ડાયનાસોર નામ છે એના સિવાય બીજી પણ એક્ટિવિટી અહીંયા થાય છે। અહીંયા વિજ્ઞાન વિશે ઘણું બધું તમે લખેલું છે, તમે જોઈ શકો છો। આ ટેલિસ્કોપ બનાવવાના ઉપકરણો છે, આ તમે જોઈ શકો છો ટેલિસ્કોપ બનાવવાના ઉપકરણો છે બરાબર। હવે એના સિવાય આ શું છે બાયોસ્કોપ છે કે જે પહેલાંનું જે બાયોસ્કોપ આવતું હતું એ છે બરાબર। અને આ મિત્ર જોઈ શકો બીજું શું છે કે પેરિસ્કોપનું કંઈક બતાવેલું છે, પેરિસ્કોપ છે તો આ એના વિશે બતાવેલું છે બરાબર। અહીંયા તમે જોઈ શકો છો હાઇડ્રોપોનિક ગેલેક્સી છે, આપણે પહેલાં ત્રીજું માળ જોયા એવું બીજા માળે જોવાનું છે શું છે અંદર જઈને જોઈએ। અહીંયા તમે જોઈ શકો છો હાઇડ્રોપોનિક હોરિઝોન્ટલ ફાર્મ એટલે આ કઈ રીતે બને છે એના વિશે તમારે પૂરી માહિતી અહીંયા મળી રહે અને એના વિશે સમજાવ્યું છે। તો આ રીતે આખું સ્ટ્રક્ચર બની શકે તમે જોઈ શકો છો બરાબર। આ જે પેટર્ન આ રીતે તમે તૈયાર કરી શકો, આ રીતે એને કહી શકાય હાઇડ્રોપોનિક હોરિઝોન્ટલ ફાર્મ બરાબર।
ભાઈ ડાયનાસોર પાર્ક અમે પૂરું જોઈ લીધું. આમાં પૂરા 2 કલાકથી પણ વધુ જોઈએ. 2 કલાક તો આરામથી જોઈ શકીએ. હવે અમે જઈએ છીએ પાટણથી પાછા બેચરાજી, અને જો મોઢેરા જવાનું થાય તો ત્યાં પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ ગાડી પછી વિડીયો બનાવશું. એ કાકા